पर आर्मीनी टीमे करी कामगीरी। आर्मीना जवानोए ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી કર્યું રેસ્ક્યુ। 4 અલગ અલગ ટાયર અને ટ્યુબના ઉપયોગ કરીને તરાપો તૈયાર કર્યો। એક પ્રસૂતા અને બાળકનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું। સાણંદ વિરમગામ હાઈવે પર ભરાયા છે વરસાદી પાણી અને આ રીતે આર્મીએ લોકોને બચાવ્યા છે। તો હવે આર્મીના જે જવાનો છે તેઓ મદદે આવ્યા છે। અમદાવાદમાં પડેલા ભારે વરસાદને પગલે અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો। આ દ્રશ્યો તમે જોઈ શકો છો। અમદાવાદ રાજકોટ હાઈવેના કે જ્યાં અનેક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલા છે ને જ્યાં અનેક લોકો ફસાયા હતા, જેમને બચાવવા માટે એસડીઆરએફ ઉપરાંત આર્મીના જવાનોની મદદ લેવાની ફરજ પડી હતી। આર્મીના જવાનોએ તાત્કાલિક અસરથી એક તરાપો તૈયાર કર્યો હતો અને તરાવા ઉપર જે પણ લોકો ફસાયેલા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। આ દ્રશ્યો જોઈ શકો છો કે આર્મીના જવાનો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જે લોકો ફસાયા હતા તેમને સુરક્ષિત બચાવીને બહાર લાવ્યા છે અને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યો છે। સામાન્ય રીતે બોટનો ઉપયોગ થતો હોય છે, પરંતુ આર્મીએ 4 અલગ અલગ ટાયરની ટ્યુબનો ઉપયોગ કરીને એક તરાપો તૈયાર કર્યો અને તરાપામાં બેસાડીને લોકોને સુરક્ષિત બહાર લાવવામાં આવ્યા। કહી શકાય કે અહીંયા જે લોકો ફસાયા હતા તેને બચાવવા માટે ન માત્ર આર્મી ઉપરાંત એસડીઆરએફ અને કોસ્ટગાર્ડના જવાનોની પણ મદદ લેવામાં આવી હતી। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। તો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં છેલ્લા 3 દિવસથી લોકો ફસાયેલા છે અને આર્મીના જવાનોએ જે રીતે રેસ્ક્યુ કર્યું છે તે સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા 3 દિવસથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને હવે તેમને બહાર લાવવામાં આવી રહ્યા છે। પાણીમાં ફસાયેલા લોકો માટે ઇન્ડિયન આર્મી દેવદૂત બનીને આવી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે અમદાવાદમાં જે વરસાદ પડ્યો તેમાં કેટલાક લોકો પાણીમાં ફસાયેલા હતા અને તેમાં એક પ્રસૂતા હતી જેને એક બાળકને જન્મ આપ્યો। એ નવજાત શિશુ અને પ્રસૂતા બંનેને હેમખેમ પાણીમાંથી બચાવી લેવામાં આવ્યો છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે તેમને 108 મારફતે વધુ સારવાર અર્થે જે પણ નજીકની હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવી રહ્યા છે। એટલે કહી શકાય કે ઇન્ડિયન આર્મી સતત દેશની સેવામાં ખડે પગે રહેતી હોય છે। અને આ દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રસૂતા હતી તેને પોતાના બાળક સાથે, નવજાત શિશુ સાથે હેમખેમ બચાવી લેવામાં આવી છે અને તેમને હાલ 108 મારફતે વધુ સારવાર અર્થે જે પણ કોઈ નજીકની હોસ્પિટલ હોય ત્યાં મોકલવામાં આવી રહી છે। લગભગ 900 કરતાં વધારે લોકો ફસાયેલા હતા, તેમને બચાવવામાં ઉમદા કામગીરી ઇન્ડિયન આર્મી, કોસ્ટગાર્ડ સહિતની જે એજન્સીઓ છે તે કરી રહી છે। આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે મહિલા હતી તેને બચાવી લેવામાં આવી છે। આ વિકટ પરિસ્થિતિમાં તેને પાણીમાંથી નીકાળીને હાલ 108 મારફતે સુરક્ષિત જે નજીકનું હોસ્પિટલ હોય ત્યાં સારવાર માટે લઈ જવામાં આવી રહી છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। તો બચાવ માટે એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો તો છે જ, કોસ્ટગાર્ડ પણ કામે લાગ્યા છે, પરંતુ હવે તો આર્મીના જે જવાનો છે કે જે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ હોય છે તે આર્મીના જવાનો હવે લોકોની મદદે આવે છે। કારણ કે અહીંયા છેલ્લા 3 દિવસથી લોકો ફસાયેલા છે અને આર્મીના જવાનોએ આ લોકોને બહાર કાઢ્યા હતા અને આ રીતે તરાપો બનાવીને પણ બહાર કાઢ્યા હતા અને તેઓ બોટ લઈને આવ્યા હતા અને લોકોને બહાર કાઢ્યા છે। કારણ કે 3 દિવસથી લોકો ફસાયેલા છે અને તેમને હવે રાહતનો શ્વાસ મળ્યો છે, કારણ કે હવે તેઓ બહાર નીકળી શક્યા છે। અમદાવાદમાં પડેલા ભારે વરસાદને પગલે અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલા ઇન્ડસ્ટ્રીયલ ઝોનના અનેક એકમોમાં પાણી ભરાઈ ગયા હતા અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની વાત કરીએ તો લગભગ 900 કરતાં વધારે લોકો ફસાયા હતા, જેમને બચાવવાની કામગીરી એસડીઆરએફ, એનડીઆરએફ, અમદાવાદ પોલીસ ઉપરાંત આર્મીએ કરી હતી। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે આર્મીના જે જવાનો છે તે જે કામદારો ફસાયા હતા તેમને બચાવીને સુરક્ષિત જગ્યા પર લઈ આવ્યા છે અને તેમને વધુ સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે। નાના બાળકો, મહિલાઓ તમામને બચાવી લાવ્યો છે। ઘણી જગ્યાએ બોટની પણ મદદ લેવાની ફરજ પડી હતી। આ સીધા દ્રશ્યો તમને બતાવવા માંગીશ ઇન્ડિયન આર્મીના કે જે લોકો ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર ફસાયેલા હતા તેમને બોટની અંદર રેસ્ક્યુ કરીને બહાર લાવી રહી છે। 900 કરતાં વધારે લોકો ફસાયા હતા અને છેલ્લા 24 કલાકમાં 500 કરતાં વધારે લોકોને બચાવી લાવ્યા છે। બાકીના જે લોકો છે તેમને પણ બચાવવાની કામગીરી ચાલી રહી છે। એટલે કહી શકાય કે જે આર્મી, જે પોલીસના જવાનો, જે એસડીઆરએફ સતત દેશની સેવામાં ખડે પગે જોવા મળે છે, આજે તે જે લોકો પાણીમાં ફસાયા હતા તેમને સુરક્ષિત બહાર નીકાળીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં મદદ કરી રહ્યા છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।
તો આ જે જગ્યા છે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ત્યાં ઘણા બધા જે કામદારો છે તે ગુરુવારથી ફસાયેલા હતા. જ્યારે અંધાધાર વરસાદ વરસ્યો હતો ત્યારબાદ તેઓ બહાર નહોતા નીકળી શક્યા અને સતત વરસાદી માહોલ વચ્ચે તેઓ ત્યાં ફસાઈને રહ્યા. સૌથી મહત્વની વાત એ છે કે તેમને જમવાનું પણ નસીબ નહોતું થયું, પાણી પણ નસીબ નહોતું થયું અને હવે જ્યારે તેમને બચાવવામાં આવી રહ્યા છે તો એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો ત્યાં કામે લાગી છે, કોસ્ટગાર્ડની ટીમો કામે લાગી છે અને હવે તો આર્મીના જવાનો છે તે પણ મદદે આવ્યા છે અને તમામને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા છે. તમામ લોકોને એક બાદ એક બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ પહેલાં પણ જ્યારે આપણે દૃશ્યો જોયા હતા ત્યારે માનવ સાંકળ રચીને દોરડાથી અલગ અલગ રીતે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ હતી અને હવે જ્યારે પાણી થોડાક ઓછા થયા બાદ હવે તેમને બહાર કાઢવાની તૈયારીઓ થઈ રહી છે, બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે નાવ દ્વારા, બોટ દ્વારા પણ તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તો જે રીતે આપ દૃશ્યો જોઈ રહ્યા છો, આર્મીના જવાનો જ્યારે હવે મદદે આવ્યા છે ત્યારે દરેક મુશ્કેલીમાંથી લોકોને તેઓ બહાર કાઢશે. વાવ થરા